સાબરકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, કારણ કે જિલ્લાના 700 આરોગ્ય કર્મચારીઓએ 17 માર્ચથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી હતી। આ કર્મચારીઓએ પોતાની માંગણીઓને લઈને સરકાર સમક્ષ અનેકવાર રજૂઆત કરી હતી, પરંતુ કોઈ હકારાત્મક પરિણામ ન મળતા હડતાલનો માર્ગ અપનાવ્યો હતો। જો કે સરકારે આ મુદ્દે કડક વલણ અપનાવતા મોટી કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજ સુતરિયાએ જણાવ્યું કે ઉચ્ચ કક્ષાએથી મળેલી સૂચનાઓના આધારે હડતાલમાં ભાગ લેનારા આરોગ્ય કર્મચારીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે। આ કાર્યવાહીમાં 406 કર્મચારીઓ સેવામાંથી મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે 55 કર્મચારીઓ સામે ચાર્જશીટ જારી કરવામાં આવી છે। આ ઉપરાંત 116 કર્મચારીઓને ઠપકો આપવામાં આવ્યો છે। ડોક્ટર સુતરિયાએ એમ પણ જણાવ્યું કે 123 કર્મચારીઓને હડતાલમાં ભાગ ન લીધો હતો અને તેઓ પોતાની ફરજ બજાવતા રહ્યા। હડતાલના કારણે આરોગ્ય સેવા પર પડેલી અસરને નિયંત્રણમાં લેવા માટે વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે। હાલમાં CHO, આશા વર્કર, આશા ફેસિલિટેટર અને નિવૃત્ત કર્મચારીઓની મદદથી આરોગ્ય સેવાઓ ચાલુ રાખવામાં આવી રહી છે। આ ઉપરાંત આરોગ્ય વિભાગે આઉટસોર્સિંગના માધ્યમથી નવા કર્મચારીઓની ભરતીની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, જેથી આગામી દિવસોમાં સેવાઓમાં કોઈ તકલીફ ન પડે। આ ઘટનાએ જિલ્લાની આરોગ્ય વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે। હડતાલના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને હવે સરકારની કડક કાર્યવાહીથી આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો છે। આગામી દિવસોમાં આરોગ્ય સેવાઓને પાટે લાવી શકાય તે માટે વિભાગનું ધ્યાન નવી ભરતી અને વૈકલ્પિક વ્યવસ્થા પર કેન્દ્રિત થયું છે। સાબરકાંઠા જિલ્લામાં સબ સેન્ટર ખાતે અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કામ કરતા કર્મચારીઓ હડતાલ પર ગયા હતા। એ અનુસંધાને એમને હડતાલ પરથી હાજર થવા માટે જાણ કરતી એક નોટિસ પણ આપવામાં આવી હતી। એ અંતર્ગત 116 કર્મચારી હાજર થયા હતા, પરંતુ બાકીના કર્મચારી હાજર થયા ન હતા। આ 116 કર્મચારી જે હાજર થયા એમને તાકીદ આપી અને એમને હાજર કરવામાં આવે છે, પરંતુ બાકી જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ પૈકી 406 કર્મચારીને આપણે ખાતાકીય એક્ઝામ હિન્દી મુક્તિ અથવા તો CCC પાસ ન કરેલું હોય એવા 406 કર્મચારીઓને આપણે ટર્મિનેટ કર્યા છે। 55 જેટલા MPHS એટલે સુપરવાઇઝર કેડરના છે, એમને આપણે ચાર્જશીટ આપી છે, આરોપનામું આપ્યું છે અને એમના વિરુદ્ધ તપાસ ચાલુ કરવામાં આવી છે। આ કર્મચારીઓના હડતાલ પર જવાના કારણે ગ્રામ્ય કક્ષાએ કામગીરી ન ખોરવાય એ માટે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, આશા ફેસિલિટેટર, આશાની ફોર્સ તૈયાર કરવામાં આવી છે। આ ઉપરાંત જે અવેલેબલ હાજર જે MPW, FSW જે ફિક્સ પગારના અથવા તો NHMના છે એમને પણ વધુ કામગીરી કરવા માટે પ્રેરણા આપી છે। આ ઉપરાંત જરૂરિયાત જણાય આઉટસોર્સથી પણ વધુ કર્મચારીઓને નિમણૂક આપી અને આપણે કામગીરી ન ખોરવાય એ માટેનું સઘન આયોજન કરેલ છે।